તમને એક શીખવાડું અને સેમ લેવલે આના એન્ડમાં એક હું સજાગ યોગ નિંદ્રા બાય મૌલિક ચોકસી કરીશ, જે 7 મિનિટનું 6-7 મિનિટનું મેડિટેશન છે. તો પ્લીઝ બી ધેર વિથ મી. હવે આપણને ખબર છે કે આ કોરોના એકદમ સિમ્પલ છે ને એટલા બધા ઉપચારો નીકળી ગયેલા છે કે ભાઈ આપણે ગરમ પાણી પીવું જોઈએ, નાશ લેવો જોઈએ, મગનું પાણી લેવું જોઈએ આ ટાઈમમાં. એટલે જે ચૈત્રી નવરાત્રી હોય એમાં કફ પ્રકૃતિ એકદમ પીકમાં હોય તો એ વખતે દૂધની આઈટમો જેને પણ કફ હોય એને બને ત્યાં સુધી ના લેવી જોઈએ એવું આયુર્વેદા કહે છે. અને અગેન આયુર્વેદા જ પાવરફુલ છે, નેચરોપેથી જ પાવરફુલ છે. જે આપણું સુશ્રુત ને ચરક સંહિતા છે એના જ ઉપરથી એલોપેથી ક્યાંક જનરેટ થઈ જાય, પણ એલોપેથી પૈસા લઈને જે વસ્તુ નથી કરી શકતી તે આયુર્વેદામાં બધી જ વસ્તુના ઇન્ગ્રેડિયન્ટ બનાવવા માટે આયુર્વેદા જ જોઈએ છે. એટલે અગેન હું એલોપેથીની અગેન્સ્ટમાં કોઈ વસ્તુ નથી બોલતો, પણ હું એવું શ્યોર કહીશ કે હું આજે રેગ્યુલર યોગા પ્રાણાયામ મેડિટેશન કરું છું તો આયુર્વેદાને ફોલો કરું છું, ઓઇલ પુલિંગ કરું છું, એની બહુ જ બધી પ્રોસેસો કરું છું, એની સાથે નાશ લઉં છું, ગરમ પાણી પીવું છું. તો આ કંઈક ને કંઈક વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મને એક્ટિવેટ રાખે તો જ કદાચ મારો એન્ટીબોડી 400+ આવી શકે. અધરવાઇઝ કંઈક કોઈ જાદુ કોઈનામાં ના હોય કે રિપોર્ટનું મેન્યુપ્લેટ ના હોય આ બધામાં. એવો સેમ સ્ટોરી એક વસ્તુ કહું તો મારા ઓફિસમાં એક મેમ છે જેમનું નામ ક્રિષ્ના મેમ છે. એમને કોરોના 8-10 દિવસ પહેલા આવ્યો હતો, એમના ભાઈને આવ્યો હતો. એમના ભાઈના હિસાબે એ ઘરે ગયા હતા નડિયાદ, તો એમને આવ્યો. એમણે ઓફિસ પર મને કહ્યું, મેં કીધું કોઈ વાંધો નહીં તમે જાઓ. એમણે એમના RT-PCR કરાયા, એમને પણ પોઝિટિવ આવ્યો. આ એમનો 26 હતો RT-PCR રેટ. હવે RT-PCR એમના બેન છે એ અગેન મેડિકલના રિલેટેડ ફિલ્ડમાં કામ કરે છે, એટલે એમને બહુ જ બધા રિપોર્ટ એમની 2-3 ફ્રેન્ડના 26 RT-PCR હતો સેમ. હવે એમના MRI ને બધું જે થયા તો લંગ્સની ઇફેક્ટિવિટી ચેક કરવા માટે એમણે કર્યું. તો ફોર્ચ્યુનેટલી ક્રિષ્ના મેમનો મને ફોન આવ્યો, થેન્ક્સ સર કે તમે મને એક પ્રોસેસ અમે અમારી કંપનીમાં શ્રીજી કન્સ્ટ્રક્શનમાં જેટલા અમારા એમ્પ્લોય પ્રોબેશન પીરિયડ પાસ કરે છે ને એને બધાને આવી રીતે પ્રાણાયામને એનું એક આખું સ્પિરિચ્યુઅલ લેવલ શીખવાડે છે, કંપની શીખવાડે છે. તો એ એમની રેગ્યુલર પ્રોસેસ કરતા હતા તો એમના લંગ્સ 100% ક્લિયર મળ્યા. અને પેલા મેમના બીજા જો એમને થયો તો એમના 26 RT-PCRમાં એમના લંગ્સમાં ઇફેક્ટિવિટી મેક્સિમમ દેખાતી હતી. ત્યારે ડૉક્ટરે સેમ વસ્તુ કહ્યું કે આ પોસિબલ ના હોય, તું શું કરે છે? ત્યારે એણે કહ્યું કે હું આવી કંઈક પ્રોસેસ કરું છું જે પ્રાણાયામને આનું મિક્સ છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ભસ્ત્રિકા પ્રાણાયામ. આવું કરીએ છીએ અને એક મેડિટેશન લેવલનું કરે જે અમારા સરે શીખવાડ્યું છે ને હવે મેં પ્રોસેસ શીખી લીધી તો હું રેગ્યુલર કરું છું. તો આ હું તમને છેલ્લા 10 દિવસના મારા રિપોર્ટ, મારા પોતાના એકચ્યુઅલ રિપોર્ટ કહું છું કે જેના હિસાબે હું પણ બિલીવ કરું છું અને તમારી જોડે શેર કરું છું. હવે આ તમે ગરમ પાણી લો, નાશ લો. આપણને બધાને ખબર છે કે 1 ચમચી અજમો, 2 કપૂરની ગોટી લઈને 2 લવિંગ મૂકીને એક પોટલીમાં આપણે અડધો કલાક 1 કલાકે એને સ્મેલ કરીએ તોય આપણને લંગ્સની કેપેસિટી ફૂલ અંદર બ્રીથ થાય ને એ બધી જ જે ટોક્સિસિટી હોય જે બધી જ અંદરની એ બધી નીકળી જાય. તમે નાનું લીંબુ કરો, લીંબુ નાખી દો નાકમાં અને બાકીનું જે લીંબુ રહ્યું એને ગરમ પાણીમાં હળદર નાખીને પી લો તોય તમને કોરોના નથી થવાનો. કે થયો હશે તો એ જલ્દી રિકવરી આપી દેવાનો છે. અગેન આવી સેમ સ્ટોરી તમને માઇન્ડની જે કહું એ પ્રમાણે